આગળ વાત કરીશું છોટાઉદેપુરના પાવી જેતપુરમાં વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવાના અધ્યક્ષસ્થાને પાનવડ પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર ખાતે ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું। ટીબી રોગના દર્દીઓ માટે સરકાર તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે। તે ઉપરાંત જ્યાં સુધી દર્દીની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહારની ઉણપ નહીં રહે તે માટે તેમના બેંક એકાઉન્ટમાં દર મહિને ₹500 જમા કરાવવા માટેનું નિક્ષય પોષણ યોજના હેઠળ પૈસા પણ જમા કરવામાં આવે છે। જે ટીબીના દર્દીઓ છે એને સહયોગી બનાવવા માટેને એમને 6 માસ સુધીનો જે કોર્સ છે એ કોર્સમાં પોષણયુક્ત આહારની કીટો પાનવડના વેપારીઓને નિક્ષય મિત્ર બનાવીને તેઓ એમને 6 માસ સુધી એ કીટો આપે એવો એક કાર્યક્રમ આ પાનવડ ખાતે અમે કર્યો અને 6 માસ સુધી અમારા પાનવડના વેપારીઓ એમાં સહયોગી બનશે અને એમને વહેલી તકે તાજા માજા બનાવવા માટે અને ટીબી મુક્ત ભારત બનાવવા માટે મારા પાનવડના વેપારીગણ અગ્રગણ્યોને સાથે અમારા છોટાઉદેપુરથી વરુણ પટેલ પણ એમાં જોડાયા છે। એ બદલ તેઓનો આભાર પણ માનું છું અને આવા વેપારી મંડળના પ્રમુખશ્રીઓ, વેપારી મંડળના મારા આદરણીય સન્માન્ય ભાઈઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ સાથે અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં જોડાઈ અને ટીબી મુક્ત ભારત બનાવવાના સંકલ્પમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પ સાથે સૌ વેપારીઓ જોડાય, અગ્રગણ્યો જોડાય એવી સૌને વિનંતી પણ